હેલો એવરીવન, ધીસ ઇઝ VSIS GPSC. આજે આપણે ચર્ચા કરીશું OMR સીટ, જેને કરેક્ટલી કયા વેમાં ફિલ કરવાની, ઇવન કઈ મિસ્ટેક્સને અવોઇડ કરવાની, એની આપણે ચર્ચા કરીશું આજે. Read the instruction 10 seconds. Use a blue and black ball pen. Circle should be dark and completely. Cutting and erasing on this sheet is not allowed. Do not use a marker. Do not use any stray marks on sheet. Wrong method and correct method. તો 10 સેકન્ડ માટે ઇન્સ્ટ્રક્શનને સારી રીતે રીડ કરી લેવા, બિકોઝ દરેક એક્ઝામના ઇન્સ્ટ્રક્શન ડિફરન્ટ હોય છે, એટલા માટે. બ્લેક અથવા બ્લુ, ઓનલી વન પેન you can use. બ્લેક અથવા બ્લુમાંથી કોઈ એક જ બોલ પેનનો યુઝ કરવાનો, અને જે બોલ પેન છે એનો પોઈન્ટ જાડો રાખવાનો, જેથી સર્કલ ફિલ કરવામાં પ્રોબ્લેમ ના થાય. સર્કલ શુડ બી ડાર્ક કમ્પ્લીટલી, તો જે સર્કલ હોય છે એ કમ્પ્લીટલી ડાર્ક હોવું જોઈએ, અધકચરું ના હોવું જોઈએ. અધકચરું લાઈક આ રીતે. કટિંગ, ઇરેઝિંગ on this sheet is not allowed. કટિંગ એટલે ફાટેલી સીટ ના હોવી જોઈએ, અને અંદર ચેક નહીં કરવાનું. બોલપેનથી ચેક કરો, ઇરેઝરથી ચેક કરો, એવું ચેકની ભૂલો નહીં કરવાની, નહીં તો વેલિડ નહીં ગણાય. ડુ નોટ યુઝ અ સ્ટેયર માર્ક્સ ઓન સીટ. કોઈ પણ જાતના ડાઘ ચેક કરવાના નહીં. Do not use a marker. માર્કર, હાઇલાઇટર યુઝ કરવાનું નહીં. OMR સીટ છે. ફર્સ્ટ ઓફ ઓલ, રોલ નંબર. જે બી તમારો રોલ નંબર હોય એ ફિલ કરવાનું, અને રોલ નંબર સર્કલમાં ફિલ કરવાના આવે છે. ઓકે. ધેન ધ પેપર કોડ. પેપર કોડ જે બી હોય, ABC એ બી સર્કલમાં જ ફિલ કરવાનો. ઓકે. ધેન એક્ઝામ ડેટ. જે પણ એક્ઝામ ડેટ હોય એ અહીંયા ફિલ કરવાની રહેશે. એક્ઝામ નેમ, લાઈક કોઈ બી સિવિલ સર્વિસની એક્ઝામ છે, લાઈક GPSC ક્લાસ 1-2. એડમિનિસ્ટ્રેશન સર્વિસની કોઈ બી એક્ઝામ હોય તો નામ લખવાનું રહેશે. સ્ટુડન્ટ સિગ્નેચર, તો તમે જે એક્ઝામ હોલમાં એક્ઝામ આપી રહ્યા છો તો સાઇન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ સુપરવાઇઝર સિગ્નેચર, તમે જે ક્લાસમાં બેઠા છો અને જે ત્યાં સુપરવાઇઝર તરીકે છે એની સિગ્નેચર કરવાની હોય છે અહીંયા.
20 IS GPSC. યુપીએસસીમાં ઓનલી 4 ઓપ્શન હોય છે સર્કલના, 1, 2, 3 એન્ડ 4. ABCD ઓનલી યુપીએસસી માટે ઓપ્શન છે આ. તો એમાંથી કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. જ્યારે જીપીએસસીમાં 1, 2, 3, 4 એન્ડ 5 ઓપ્શન આપેલા હોય છે. એનો મતલબ જ થાય છે કે જેનો જવાબ તમારે આપવો નથી. તો એ ઓપ્શનને સિલેક્ટ કરી લેવાનું. અને જ્યારે તમને કોઈ આવડે છે તો ABCD એમાંથી કોઈ એકને સર્કલમાં ફિલ કરી દેવાનું. આ રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એન્ડ 9 ટોટલ 200 ક્વેશ્ચન હશે જેને ફિલ કરવાના. એ પણ સર્કલમાં. સર્કલ હોય છે એટલે જાડો પોઈન્ટ રાખવાનો, જેથી ટાઈમ ખૂટે નહીં અને જલ્દીથી પેપર પણ સારું એવું ફિલ થઈ જાય. તો આ હતી OMR શીટ વિશેની ઇન્ફોર્મેશન અને OMR શીટની ચર્ચા કરી આપણે. દેટ્સ ઇટ.